કેમકે ફોન મારો ચેનલ મારી મને જ્યાં ફાવે એ કરું. તમે કોણ કહેવો? આ જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે આપણા વ્લોગમાં. અમારે ફર્સ્ટ વ્લોગ બેઠા છીએ ગાડીમાં આવી ગયા છીએ. કંપનીમાં હતી કાલે રજા, નાઇટમાં જાઉં છું એટલે આજ દિવસ છે એટલે આજે રજા છે એટલે હાથમાં લાકડી પડી આવી ગઈ ગાયુંમાં ટાઈમ પાસ કરવી. કલાક 2 કલાક કાઢી વધી પછી ગાયને ગોળ આવી જાય છે. આ રે આપણી બધી ગાયો. ખાલી વિન્ડો છે એમાં લાંબા છે થોડા સીધા. આપણે ઓડિશા બેઠા છીએ, કંટાળો આવશે એટલે વાત કરવા ધંધા કરવી. અને બીજું શું બોલું, કંઈ નહીં, સપોર્ટ કરજો. મને જે ખુશ છે એવું નથી રાખી, કેમકે ફોન મારો ચેનલ મારી મને જ્યાં ફાવે એ કરું. તમે કોણ કહેવો? આ નહીં કાંક તો કરશું. એમાં એવું છે ને, હું યુટ્યુબમાં જે જોઉં ને એ કરવા મન થઈ જાય. કાંઈ કોઈ ફિક્સ નહીં રહેતું. એનું કારણ શું નીચે કમેન્ટમાં કહેજો. મતલબ ગમે એ વિડીયો જોવું છે કે આ વિડીયો જોઈએ એટલે એ વિડીયો બનાવવાનું મન થઈ ગયું, આ રીતે એ જોઈને થઈ ગયું. વધુ ભાગ મને બનાવવાની મજા આવે કોમેડી બનાવવાની મજા આવે છે. કોમેડી લોંગ વિડીયો બનાવવાની મજા આવે. એમાં કોઈ મારી પાસે ટીમ નથી. હા છે 2-4 ભાઈબંધ, પણ એમાં એવું થાય છે બેનો ટાઈમિંગ સેટઅપ નહીં થતો. કેમ કે અત્યારે જોવાની છે એટલે બધા પૈસા કમાવામાં બીજી છે કંપનીમાં. જોકે કંપની તો એક જેલ જ છે, અને કંપનીમાં રહીને તમારે બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. તો ઘરની જવાબદારી માથે છે એટલે કામ કર્યા વગર છૂટકો નથી. ટાઈમ મળે તો કાંક કરી લેવી આવું વિડીયોનું. બાકી યાર કંપનીવાળા જે હરામી કોઈ નથી શેઠિયા જેવા. એના કામથી જ મતલબ હોય, અને આપણે કાંઈક કરવું હોય ને તો કામે જવાય જ નહીં. એ સલાહ હું આપું છું. હું ખુદ કંપનીમાં જાઉં છું નાઇટમાં. કોઈ વાંધો નહીં, દ્વારકાધીશની દયા રહીને તમારો સપોર્ટ રહ્યો તો કંપની છોડી દઈશું, ખુદનું કરશું. મળો તમને આગળ. હાલો આ ટાઈમ મળ્યો ત્યાં હું ફ્રેશ હાથ કરી તમારી વાતું. જો કે નવી ચેનલ છે, જ્યાં કોઈ વ્યૂઝ નહીં આવતા, સબસ્ક્રાઈબ નથી, કેમ કે નાના માણસ શું સપોર્ટ કોઈ ના કરે. એટલે કાંક તો કરશું, તમારો સપોર્ટ આપજો. અને યાર લગભગ 6 થી 7 વર્ષ થઈ ગયા યુટ્યુબમાં મહેનત કરવાનું ચાલુ કર્યું. જોકે કોરોના આવ્યો ત્યારથી ફોન આવ્યો ત્યારથી બનાવું છું. કોઈ ફિક્સ નહીં થતો યાર. પેલા શરમ આવતી હતી, ફેસ નહોતો દેખાતો, વોઇસ નહોતો દેખાતો, જે મનમાં આવી નાખી દેતો હતો. અને પછી જ્યારે થોડો વ્યૂઝ આવવાનું થયું તો કામના લોડમાં પડી ગયું, યુટ્યુબ સાઈડમાં થઈ ગયું. યાર વ્યૂઝ ન આવે, સબસ્ક્રાઈબર ન વધે ને એટલે ડિમોટિવેટ થઈ જવાય. કંઈ નાખવાનું મન જ ન થાય કે યાર કેટલોક મહેનત કરી, પણ ત્યાર પછી દિલને મનાવી કે નહીં કાંક કરીશું. દ્વારકાધીશ કહે તો અમે ધ્યાન આપીએ. વધારે નહીં, થોડા ઘણા વ્યૂઝ આવી જાય ને થોડા ઘણા સબસ્ક્રાઈબ થઈ જાય, કાંઈક મોટિવેશન મળે એટલે વિડીયો બનાવવાની મજા આવે. કાંઈ નહીં, મહેનત કરતા રહીશું, ફેમસ થઈશું, પછી કાંક આગળ કરશું. અત્યારે નિરાતે બેઠા છીએ. દ્વારકાધીશ કરી સાચું એના વગર કાંઈ તમે હું ધંધો કરી કરજો. યાર હું વિડીયો બનાવવાનું ઘણા હાનિકારક વાળા આવી જાય કે આપણે નીચું દેખાવાની કોશિશ કરે.
આમ છે તેમ છે ગમે અવાર યુટ્યુબ આવી ગયો આમ થઈ ગયું એમને મારે એટલું જ કહું કે ભાઈ ન બોલાવો તો ન બોલાવશો ખાલી ખોટી મગજની નસ ન ખાઓ હું ફાટેલા મગજનો માણસ છું ગમે તે કુવાને હું કહી દઉં મને કઈ ખબર છે નહીં ભાઈ પ્રેમથી સમજાવું ત્યાં સમજી જાઓ પછી મારે એક્શન જવાનું ચાલુ કરવું પડશે આજે મને મેણા મારે એની માટે બીજા માટે નહીં જેને ઓઢવું હોય ઓઢી લે બાકી હું તો મારા ઘરવાળાને પૈસા કમાઈને દઉં છું મને મજા આવે એટલે હું યુટ્યુબ કરું છું હું કઈ બેઠા બેઠા કઈ તમારે કઈ ટાઈમ પાસ કરતો નથી કોક કાંક કરીને કરવા દો ને આગળ તમને શું મળશે અમે આપણે કાંઈક કરવાનું વિચારવી ને આપણા પગ પકડીને ક્યાં વાળા ઘણા આવી જાય એ બધાને કરી દેવાના સાઈડમાં કેમેરા ચાલુ કરીને ફોકસ કેમેરા સામે રાખવાનું કેમ કે મને ખબર હું જ્યાં સુધી વિડીયો બનાવું ત્યાં સુધી મને કોઈ જોશે નહીં બનાવીને એડિટ કરીને અપલોડ કરીશ ત્યારે જોશે અને ત્યારે અમુક સપોર્ટ કરીને અમુક બળતરા કરશે સપોર્ટ કરીને હું ધ્યાન આપવાની બળતરા કરીને હું ધ્યાન અમે આપવાની થતી જ નથી અમે જે પણ ગમે કાંઈ આડું બોલે સીધો મોટા ઉપર જવાબ ઠોકવાનું થાય એટલે કોઈ વાંધો નહીં વ્લોગ આવતા રહેશે વિડીયો આવતા રહેશે તમે સપોર્ટ કરી રાખજો અને હાલ શું કેવું છે ભાઈ કહેવાય નથી કેમ કે થોડાક સંબંધ ન રહે થોડોક સંબંધનો ન થવાત ને એમનું બતાવત કે કોઈને શું કહેવાય હું ન કહેવાય કોઈ નહીં એટલે ટાઈમ આવશે એટલે એને જવાબ આપીશ મારી શબ્દથી જવાબ એ વખત મારા ટાઈમથી જવાબ આપીશ પછી એને ખબર પછી નહીં આને કાંઈ કહેવાય નહીં સારું હાલો તા મારું પછી